ગ્લોબલ વોર્મિંગની સામે લડત અને પર્યાવરણની સુરક્ષાના મુદ્દે સરકાર દ્વારા પરંપરાગત ઉર્જાના સ્થાને વૈકલ્પિક ઉર્જાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઘર વપરાશમાં ગ્રીન એનર્જીનો વપરાશ વધે તે માટે સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશમાં 1 કરોડ અને કચ્છ જિલ્લામાં 24,000થી વધુ સોલાર પેનલો લગાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં અનેક લોકો સોલાર પેનલના ઇન્સ્ટોલેશન માટે આગળ આવી રહ્યા છે. ગ્રીન એનર્જીના વપરાશ સાથે વીજ બિલમાં પણ મોટી રાહત મળતી હોવાથી લોકો પોતાના ઘરો પર સોલાર પેનલ લગાડવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં સોલાર મીટરની કનેક્ટિવિટીનો ચાર્જ વધારી દેવાતા વીજ ગ્રાહકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે. આ અંગેની મળતી વિગતો મુજબ માસિક ઘર ખર્ચમાં અન્ય બાબતોની સાથે વીજ બિલ મુખ્ય હોય છે. વીજ બિલમાં બચત થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી સોલાર પેનલનો ટ્રેન્ડ વધતો જાય છે. સરકાર દ્વારા પણ સોલાર પેનલને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અપાતી હોવાથી છેલ્લા વર્ષમાં મોટી સંખ્યામાં સોલાર પેનલ લગાડવાની માંગ વધતી જાય છે. જેથી કુદરતી ઉર્જા એટલે કે સૂરજના તાપને ગ્રાહકો પોતાની સોલાર પેનલ વડે સંગ્રહિત કરીને વધારાની વીજળી વીજ તંત્રને આપે છે. છતાંય સોલાર પેનલમાં પણ કિલોવોટની આંકડાકીય આંટી-ઘૂંટી ઊભી કરીને વીજ કંપની દ્વારા ભાવ વધારો ઝીકાયો છે. કોઈ પણ વીજ ગ્રાહકને પોતાના ઘરે સોલાર પેનલ લગાડવી હોય તો ઉદાહરણ તરીકે 2 લાખના સોલાર પેનલ એસ્ટિમેટ સામે ટ્રાન્સફોર્મરનો ખર્ચ ગ્રાહકોને કિલોવોટની માંગણી મુજબ ભરવો પડતો હતો. જેથી ઓછા વીજ વપરાશવાળા ગ્રાહકોને પણ સોલાર પેનલ લગાડવામાં મોટો ખર્ચ ચૂકવવો પડતો હોવાની ફરિયાદ થઈ હતી. જેને ધ્યાને લઈને સરકાર સોલાર પેનલમાં કનેક્ટિવિટી ચાર્જ નિયત કરીને કિલોવોટની માંગણી મુજબ ગ્રાહકોએ ચૂકવવાની રકમના સ્લેબ કર્યા. ગત સપ્ટેમ્બર 2024માં આ અંગે રાજ્ય સ્તરની બેઠક પણ યોજાઈ હતી, જેમાં એક સોલાર ગ્રાહકને ભારણ ન આપવાનું ધ્યાને લઈને ટ્રાન્સફોર્મરમાં સોલાર વીજળી જમા લેવા સંગ્રહ ક્ષમતા વધારવા ગ્રાહક પાસેથી કિલોવોટની કેપેસિટી વાઇઝ માંગણી મુજબ ચાર્જ લેવાનું નક્કી કરાયું છે. જેમાં ટ્રાન્સફોર્મર પર જોડાણ મેળવનાર 0 થી 3 કિલોવોટ સુધી સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે 3 થી 6 કિલોવોટ સુધી વીજ તંત્ર દ્વારા 2,950 ફિક્સ ચાર્જ છે. જ્યારે એજન્સી દ્વારા ઇન્સ્ટોલ મટીરીયલ મુજબ ચાર્જ વસૂલાય છે. જ્યારે 6 કિલોથી વધુ કિલોવોટની માંગણી કરનાર ગ્રાહક પાસેથી ટ્રાન્સફોર્મરમાં સોલાર થકી આવતી વીજળીને સંગ્રહિત કરવાની ક્ષમતા વધારવા માટે ટ્રાન્સફોર્મર મોટું કરવા કનેક્ટિવિટી ચાર્જ પેટીના 10,000 વધુ લેવાનું નક્કી કરાયું છે. ટ્રાન્સફોર્મર મોટું કરવા માટેની પ્રક્રિયા અંગે ચાર્જ વસૂલાતના તબક્કા નિયત કરાયા છે. અગાઉ સોલાર પેનલ ધરાવતા ગ્રાહક દ્વારા વધુ કિલોવોટની માંગણી કરવામાં આવે તો અગાઉના અને નવી માંગણી મુજબના કિલોવોટની ઓનલાઈન સંયુક્ત ગણતરી કરીને કુલ કિલોવોટ મુજબ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. વીજતંત્રના સૂત્ર અનુસાર સોલાર પેનલ માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ રહી છે. વસમો વૈશાખ નજીક છે ત્યારે સૂર્યના સામ્રાજ્યમાં શેકાઈ રહેલા પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા તાલુકો હાલે ધાર્મિક સામાજિક લગ્ન પ્રસંગોથી ગાજી ઉઠ્યો છે. ખાતરી 30 એપ્રિલ અને બુદ્ધ પૂર્ણિમા તથા એકાદશી સહિતની લગ્નની શુભ ચોગડીએ તાલુકામાં 200 જેટલા લગ્નો લેવાશે. જેમાં પાટીદાર સમાજની વાત માંડીએ તો વાંઢાએ 14, વિથોણ 15, નખત્રાણા 4, કોટડા 8, મથલ 16, નેત્રામાં 4, રવાપર 4 અને દયાપર ખાતે 5 તેમજ નખત્રાણા નિષ્કલંકી ધામ ખાતે 10 જેટલા સામૂહિક લગ્નો યોજાશે. તો ત્રિકમ સાહેબ મંદિર ખાતે 34 અને થરાવડા ખાતે 7 લગ્નો વૈશાખ માસમાં યોજાશે. નાગલપર ફાટક ગુરુ ગરવા બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નો યોજાશે. ઉપરાંત તાલુકામાં છૂટક લગ્નની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે અને વિથોણ ખાતે લગ્નના 25 વર્ષની રજત જયંતિનું પર્વ ઉજવાશે. નિયાણીનું સન્માન કરાશે. લગ્નને લઈ જ્ઞાતિના રીત રિવાજો મુજબ જાન આગમન મંડપારોપણ, ચોરીના 4 ફેરા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નખત્રાણા નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરે ત્રિવેણી મહોત્સવમાં 11મીના પરસોત્તમ રૂપાલા પધારશે. જેમાં ધર્મસભા હિન્દુ પ્રખર નેતા આત્માનંદ સરસ્વતીજી સંબોધન કરશે તેવું પૂર્વ સરપંચ ડાયાલાલ સેંઘાણીએ કહ્યું હતું. વિરાણી ખાતે સમાજ ભવનનું ઓપનિંગમાં રૂપાલા પધારશે અને સંભવત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. રવાપર ખાતે પણ પાટીદાર સમાજ દ્વારા લક્ષ્મીનારાયણ ભગવાનનો ભવ્ય મહોત્સવ યોજાશે, જેમાં સાંઈરામ દવે પધારશે. નેત્રા ખાતે પણ હાલે સમાજ દ્વારા મહોત્સવ ચાલી રહ્યો છે. જાદવાણી પરિવાર દ્વારા તો રસલિયા ગામે પણ ભાવાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. ઉત્સવને લઈ પાટીદારો મોટી સંખ્યામાં માદરે વતન આવતા ગામડામાં રોનક છવાઈ છે. ચોકફળિયામાં સમાજવાડીમાં મિત્રો સગા સંબંધીના મેળાવડા જોવા મળે છે. નખત્રાણામાં પણ સોના, ચાંદી, કપડાં, મીઠાઈ સહિતના સંલગ્ન ધંધાર્થીઓ ખાણીપીણી અને દાબેલી રેકડી પર ભીડ જોવા મળે છે.
છેક દયાપરથી લઈ દેશલ પર વાંઢાર સુધીના પાટીદારોના ગામડામાં નવી ગાડીઓ મોટા પ્રમાણમાં ઘૂમી રહી છે અને પ્રસંગોમાં લોકોની હાજરીના શ્રી ગણેશ થઈ રહ્યા છે. ટૂંકમાં વૈશાખ આખો મહિનો પાટીદાર કાર્નિવાલ બની રહેશે. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી રસ્તે જતા ભીમસર પાસેના રતામિયા ગામ પાણીના અભાવે ખેડૂતો અન્યત્ર ચાલ્યા જતા 7 ગામનો ઘણી રેવન્યુ વિલેજે ધરાવતો રતામિયા વસ્તી વિહોણું થયું છે. આ ગામમાં માનવી તો ઠીક પશુ પક્ષીઓ પણ જોવા ન મળતા ખંડેર ભાસી રહેલા વસ્તી વિહોણા ગામનો ઇતિહાસ જાણવા ગામના સરપંચ, તલાટી અને આ ગામના અગ્રણી સાથે વાતચીતનો દોર આરંભાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે 1996માં જ ગામ ખાલી થઈ ગયું હતું. રતામિયા જૂથ ગ્રામ પંચાયત હેઠળ ચંદ્રનગર, મોટી ગોધિયાર, હીરાપર, થાન, ઉલટ, ભીમસર ગામો આવતા હતા. પંચાયતનું મુખ્ય મથક રતામિયા હતું, હવે હીરાપર છે. ગામમાં કુલ વસ્તી 150ની આસપાસ હતી. 5 દાયકા પહેલા રતામિયા ગામ ખેતી વ્યવસાય ધમધમતો હતો. પાતાળમાં પાણી ન હોવા છતાં બાજુમાં ડેમના પાણીના સહારે ખેડૂતો ખેતી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે રતામિયાને જોડતા કોઈ પાકા રસ્તા ન હતા. પરિવહન માટે બળદગાડા અને પગપાળા આવન જાવન થતી હતી. 5 દાયકા પૂરે લગાતાર 3 વર્ષ દુષ્કાળ અથવા ઓછા વરસાદના કારણે ડેમ ખાલી થઈ જવાથી ખેડૂતો પોતાના ઘરવાડી છોડીને આસપાસના ગામોમાં આશરો લીધો હતો. અત્યારે રતામિયાની વેરાન પડેલી વસાહતમાં ચારે બાજુ બાવળના જંગલમાં ખંડેર બનીને પડી છે. રતામિયાની ઉપજાઉ જમીનને પુનઃ હરિયાળી બનાવવા ખેડૂતો દૂરથી પાણી લાવીને પ્રયાસો કર્યા હતા, પરંતુ પાણી નબળું હોવાથી ખેતીને લાયક ન હતું. એટલે હવે રતામિયા ગામની ખેતી ભૂતકાળ બની ગઈ છે. બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા સ્વાસ્થ્ય યોજના હેઠળ ગામનો સર્વે પણ થયો છે, વેરા પણ વસૂલાય છે. જો સરકારમાં ગામની અસરકારક રજૂઆતો થાય તો રતામિયાની રોનક પુનઃ જોવા મળી શકે તેમ છે. ભુજ શહેરની રાજાશાહી વખતની ઐતિહાસિક જળ વ્યવસ્થાએ વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025માં પસંદ કરાયેલા વિશ્વભરના 25 ઐતિહાસિક સ્થળોમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ટરનેશનલ હેરિટેજ એક્સપર્ટ્સની પેનલ દ્વારા ભારતના 2 સ્થળોની પસંદગી પૈકી એક સ્થળ તરીકે ભુજની પસંદગી કરવામાં આવી છે. ભુજ શહેરના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવની ડિઝાઇન શહેરના પ્રારંભિક વિકાસને ટકાવી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. રાજાશાહી વખતમાં તળાવની આસપાસ વાવ, કુવા તથા નહેરોનું સુવ્યવસ્થિત માળખું રખાયું હતું, જે વિશે આબોહવામાં પણ જળાશયોના પાણી સાચવી રાખવા સક્ષમ હતું. પરંતુ સમય જતાં શહેરના આધુનિક માળખાકીય વિકાસમાં જળ વ્યવસ્થાની કાર્યક્ષમતાને હાનિ પહોંચતા પાણી માટે સ્વાવલંબી ભુજ શહેર આજે પાણી માટે નર્મદાના નીર પર જ નિર્ભર બની ગયું છે. ભુજની 450 વર્ષ જૂની ઐતિહાસિક જળ વ્યવસ્થા ખોરવાઈ જવાનો વસવસો આજે દરેક ભુજવાસીઓને થઈ રહ્યો છે. ભુજના પ્રબુદ્ધ નાગરિક અને જાણીતા પક્ષીવિદ નવીન બાપટના જણાવ્યા અનુસાર રાજાશાહીના વખતમાં ભુજમાં રચાયેલી જળ વ્યવસ્થા જેવી વ્યવસ્થા આખા રાજ્યમાં ક્યાંય નથી. ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની આસપાસ અન્ય 5 તળાવો સાથે ભુજ શહેર અને તેની આસપાસ કુલ 42 તળાવો આવેલા છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે 42 પૈકીના 30 તળાવ સરકારી ચોપડે નોંધાયેલા જ નથી. આ તળાવોનું સર્વે કરી તેની નોંધણી સરકારી દફતરે થાય તે માટે તેઓ છેલ્લા 20 વર્ષથી લડત ચલાવી રહ્યા છે. પાણી એ માત્ર મનુષ્યની જ નહીં, પરંતુ પશુ પક્ષીઓ સર્વેને માટે જરૂરી છે. જળ છે તો જીવન છે. તેથી જળ સંરક્ષણ માટે માત્ર સરકારે જ નહીં, લોકોએ પણ વિચારવું જ રહ્યું. ભુજના ત્રિમંદિર સામે આવેલ એક તળાવમાં દબાણકારોએ પેશકદમી કરવાની કોશિશ કરી હતી, જેને સરકારમાં રજૂઆતો કરી નિષ્ફળ બનાવવામાં આવી હતી. આ તળાવને ભાડા હસ્તક લઈ તેના સંવર્ધનની સરકારે ખાતરી આપી હતી, પરંતુ તે દિશામાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. રાજ્યની સર્વશ્રેષ્ઠ જળ વ્યવસ્થા ધરાવતા ભુજ શહેરની પ્રવર્તમાન જળ વ્યવસ્થાને નિહાળી દરેક ભુજવાસીને દુઃખ થાય છે. રાજાશાહી વખતથી ભુજને જે જળાશયોની ભેટ મળી છે તેનું સંવર્ધન કરવામાં આવે તો ફરી એક વખત ભુજ શહેર પાણી મુદ્દે સ્વાવલંબી બની શકે છે, તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ભુજની જળ વ્યવસ્થાની વિશેષતા એ હતી કે જ્યારે ભુજમાં પાણીની અછત સર્જાય અને હમીરસર તળાવ સુકાઈ જાય ત્યારે તેને ભર ઉનાળે ભરી શકાય તેવી વ્યવસ્થા ભુજ શાસકો દ્વારા કરવામાં આવી હતી. પશ્ચિમે આવેલા અન્ય તળાવમાં જે સંગ્રહિત પાણી હોય તેને 24 કુવાઓની આવ મારફતે તળાવ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હતી. એટલું જ નહીં, અનેક કુવા શહેરની આસપાસ નાના મોટા જળાશયોના કેનાલ થકી ભુજ શહેરની જળ વ્યવસ્થા સચવાયેલી હતી, જે વિકાસની આંધળી દોટમાં આજના આધુનિક શહેરમાં લુપ્ત થઈ ગઈ છે. અને આજે ભુજવાસીઓ પાણી માટે એકમાત્ર નર્મદાના નીર પર આધારિત બની ગયા છે. પાણીના સંરક્ષણ માટે એકલા ભુજની આજુબાજુ, ફક્ત ભુજ શહેરની આજુબાજુ લગભગ 40 જેટલા તળાવો આવેલા છે અને એનું સર્વે કરી અને એના નોંધણી પણ સરકારમાં કરાવવી જોઈએ. સરકારમાં નોંધાયેલા નથી ઘણા તળાવો. એ તળાવો નોંધાવો કરવા માટે હું લગભગ 20 વર્ષથી લડતો આવ્યો છું.
આપણા દાખલા તરીકે હમીરસર તળાવ જે છે એની આજુબાજુના જે તળાવ છે એની આજુ 5 તળાવો ઉપરાંત ભુજની આજુબાજુ જ 40 તળાવો આવેલા છે. આ તળાવમાં એક તળાવ જે છે આના સામે ત્રિમંદિરની સામે મંદિર આવેલું છે, ત્યાં ભૂમાફિયાઓએ દબાણ કરવાની કોશિશ કરી હતી, જેને આપણે સરકારમાં રજૂઆત કરતા એને બચાવવામાં આવ્યું. સરકારે એમ નક્કી કર્યું હતું કે આ તળાવને ભાડામાં લઈ અને એને સંવર્ધન કરવામાં આવશે, પણ હજી સુધી કંઈ થયું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ 42 તળાવોમાંથી લગભગ 30 જેટલા તળાવો નોંધાયેલા નહોતા. તેને નોંધાવવાની, સરકારી દફતર ચલાવવાની અને એનું રજિસ્ટ્રેશન કરાવવાનું કામ પણ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તળાવો જો નહીં હોય, પાણી નહીં હોય તો આપણે ક્યાં જશું? પાણી નહીં તો પક્ષીઓ ક્યાં જશે? પાણી નહીં હોય તો પ્રાણીઓ ક્યાં જશે? પાણી એને બચાવવું ખાસ જરૂર છે, તળાવો બચાવવા જરૂર છે. અને જૂના સમયમાં રાજાશ્રીના વખતમાં હમીરસર જેવી અદ્ભુત જળ વ્યવસ્થા ક્યાંય છે જ નહીં. આખા ગુજરાતમાં અદ્ભુત જળ વ્યવસ્થા કહી શકાય એવી અદ્ભુત જળ વ્યવસ્થા હમીરસરની છે. આ તળાવોને બચાવવાની જરૂર છે, 42 તળાવો, અને એમાં અમે વારંવાર સરકાર પાસે રજૂઆત કરી છે. સરકારે સારા પ્રતિસાદ આપ્યા છે, છતાં હજી ઘણા તળાવો રજીસ્ટ્રેશનના બાકી છે. દાવડા મોટા ગામે 15 દિવસથી પાણી આવતું નથી, જેથી લોકોએ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. અગ્રણીઓએ જણાવ્યું હતું કે તેઓ વેરા ગ્રામ પંચાયતમાં વેરો નિયમિત ભરે છે, છતાં છેલ્લા 15 દિવસથી પાણી આવતું નથી. પાણીની માનવ સર્જિત આફત છે. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચે કહ્યું હતું કે પાણીનું સંચાલન પાણી સમિતિ કરે છે. ગ્રામ પંચાયતને આ સાથે કોઈ લેવા દેવા નથી. પાણીની મોટર બળી ગઈ છે, તે રિપેરિંગ થશે. ઉપરાંત પાણીની લાઇનનું જે રિપેરિંગ ખર્ચ છે તેનો પણ સમિતિ નિર્ણય લેશે. કામ પૂર્ણ થતા રાબેતા મુજબ પાણી મળી જશે. ટેરિફોરના પગલે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં રોજ વધારો થઈ રહ્યો છે. ઓલ ટાઈમ હાઈ રહેતું સોનું ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યું છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન અને સગાઈ જેવા શુભ પ્રસંગોમાં દાગીનાની ખરીદીની પરંપરા રહી છે. ત્યારે આ વર્ષે ભરચક લગ્નગાળા ટાંકણે સોનાના ભાવ ઐતિહાસિક સપાટી પહોંચી જતા મધ્યમવર્ગીય પરિવારો માટે મુશ્કેલી સર્જાઈ છે. કચ્છ જિલ્લા બુલિયન માર્કેટમાં દાગીનાની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લોકો નવી ખરીદી કરવાના બદલે ઘરમાં રાખેલું જૂનું સોનું વેચી તેના બદલે નવી ખરીદી કરી રહ્યા છે. સોનાના તોલાનો ભાવ 1 લાખને પાર થયો છે. છેલ્લા 4 માસથી સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે ખરીદી પર મોટી અસર જોવા મળી છે. આગામી સમયમાં અક્ષય તૃતીયા તહેવાર આવી રહ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં લગ્નગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે, જેના પગલે લગ્નની ખરીદી પણ શરૂ થાય છે. પરંતુ ખરીદી પર 60% જેટલો બ્રેક લાગ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મોટો ભાવ વધારો થયો છે. છેલ્લા 4 મહિનામાં 24,000નો વધારો થયો છે. જાન્યુઆરીમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,000 હતો, જે આજે 1,02,400 પહોંચ્યો છે. ભાવમાં ધરખમ વધારો થતા ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ માટે જૂનું સોનું વેચી નવું ખરીદી કરી રહ્યા છે. જ્યારે હાલ લગ્નગાળાની બહોળી પ્રમાણમાં ખરીદી થતી હોય તેવા સમય માત્ર જરૂરિયાત મુજબ જ ખરીદી થઈ રહી છે. હાલ બજારમાં માત્ર 40% જ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. કચ્છ જિલ્લા સોના ચાંદી વેપારી મંડળના પ્રમુખ હીરાલાલ સોનીના જણાવ્યા અનુસાર ભાવ ઘટે તો બજારમાં ઘરાકી નીકળે. હાલ બજારમાં ખરીદી ઠપ્પ થઈ ગયેલ છે. લગ્નસરાની સિઝન હોવા છતાં ધારી ઘરાકી જોવા મળી નથી. સોનું 1 લાખને પાર પહોંચતા ગ્રાહકો સાથે વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને લોકોનું બજેટ અડધું થઈ ગયું છે. પહેલા લોકો 10 ગ્રામ બજેટમાં સોનું ખરીદતા હતા, જ્યારે હવે બજેટને ધ્યાનમાં રાખી ખરીદી કરે છે. લોકો હવે ગ્રામ મુજબ નહીં પરંતુ પૈસા મુજબ ખરીદી કરી રહ્યા છે. બજારમાં વજનમાં હળવા દાગીનાની માંગ વધી છે. સોના અને ચાંદી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાથી લોકોમાં તેનું આકર્ષણ અકબંધ રહ્યું છે. ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોએ લોકો ભાવ ગમે તેટલા ઊંચા હોય તો પણ પોતાના બજેટ અનુસાર ખરીદી કરવાનું મુનાસિબ માન્યું છે. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરી 26 લોકોની જાનથી મારી નાખવાની ઘટના તાજેતરમાં બની છે. તેને અહીંની ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજના ભીડનાકા પાસે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોની જાનથી મારી નાખવામાં આવ્યા છે. તેને સખત શબ્દોમાં વખોડી આવા આતંકવાદી તત્વોને ક્યારે પણ સાખી ન લેવાય તેવા આક્રોશ સાથે શહીદ થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વેળાએ ભુજ સિટી પીએસઆઈ, રાજકીય અગ્રણી સહિતના આગેવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.